અરે પણ જરાક તમે જરાક જોઈને આલો ને. અરે પણ હું તો જોઈને જ આલું છું, મને દેખાય જ છે તું સો દાનતની ખોટી, તારી નિયતમાં ખોટ છે, મને બધી ખબર પડે છે. આ છે ને આ હાવણો છે, આ ઝાડુ કહેવાય, આ લક્ષ્મી કહેવાય. તું જાણી જોઈને મારા પગમાં અડાડશો, તું મને પાપનો ભાગીદાર બનાવીશો, તારે મને પાપમાં નાખવો મને બધી ખબર પડે છે. ના ના બાપુ, એવું કાઈ નથી. આ તમે જેવું સમજો છો ને એ હાવ ખોટી વાત છે. અને આમે અમારી નજર નીચી હતી ને એટલે તમે ઓશિંતાના આવી ગયા. મારી ભૂલ હોય ને તો હું માફી માંગી લઉં છું, બસ. ભૂલ? અરે તારી કઈ ભૂલ છે જ નહીં બાપા. ભૂલ તો જે કઈ પણ છે ને એ બધી અમારી છે. અમારા લમણે લખાણી તું, ત્યાં ઘરમાં તું ટોસાણી છો. પણ બાપુ આવું હું કરવા બોલો છો તમે? જ્યારથી હું આ ઘરમાં આવી છું ને ત્યારથી બસ તમે કાંઈક નું કાંઈક અનાપ શનાપ શબ્દો મને બોલતા જો છો. એક દી તમે મારી હારે સીધા મોઢે વાત કરી છે? તમને મારાથી તકલીફ શું છે એ કહેવો. હા, તકલીફ તો સૌથી મોટામાં મોટી તકલીફ તું છો. અરે જે દીથી તારો ટાંટિયો આ ઘરમાં પડ્યો છે ને એ દીથી તો અમારા ઘરનું હાવ અન્ન પાણી હરામ થઈ ગયું છે. અરે અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. અરે મારો દીકરો તારી હારે લવ મેરેજ કરીને તને આ ઘરમાં લઈ આવ્યો. અરે તને જે દીથી આ ઘરમાં લાવ્યો ને તે દીથી છે ને અમારી આબરૂ નીલામ થઈ ગઈ છે. અરે મારે તો એવી હામ હતી કે મારા દીકરાને મારે એક ઉજળા ખોરડાની દીકરી અને એક સંસ્કારી દીકરીની હારે પરણાવો તો મારા દીકરાને, પણ મારો દીકરો તને પરણીના ઘરમાં લાવ્યો. બાપુ તમે વડીલ છો, વડીલની આમ વધારે તો ના કહી શકું, પણ હા ઘરમાં કોઈ દી મેં એવું કામ નથી કર્યું કે તમારા ઘર ઉપર આસ આવે. હવે ભાઈ તું છે ને તારો બહુ લવારો કરીમાં આ વવારું થઈને કેમ બોલવું ને કેમ નહીં એની કઈ ભાન છે? હું સાહેબ છે હામાં જવાબ દે મને. આ છે ને આ બધું તમારે જ્યાં હાલતું હોય ત્યાં કરવાનું. આ બધું તમારા બાપાને ઘેરે હાલે, અહીંયા નો હાલે. અને આંખ્યું ઉઘાડી રાખીને કાન ખુલ્લા રાખીને કામ કરવાનું. હું નીસું જોઈને કામ કર્યા કરવાનું. આ હાવણો તમે મારા પગમાં માર્યો, પાપનો ભાગીદાર બનાવ્યો. અરે મારે તો જીવ જોહે આમ નદીએ નાહવા ને ભગવાનના દર્શન કરવા, માફી માંગવી જોહે. સવારના દી ઉગતા ને તમે મારા પાસે પાપ કરાવી નાખ્યું. વાહ બાપુ, હા નજર ઊંચી કરીએ તો એમ કહો છો કે નજર નીચી રાખીને કામ કરવાનું, અને જ્યારે નજર નીચી હોય ત્યારે એમ કહો છો કે નજર ઊંચી રાખીને કામ કરવાનું. આ તમારા વેણ છે ને મને કઈ સમજાતા નતો. હવે ઠીક છે, બહુ ભાષણ માની જોમાં તમે. બધી મને ખબર પડે છે શું કરવું ને શું નહીં. કોણ જાણે સવારના પોરમાં દીપ બગાડી નાખ્યો મારો. કોઈ દી હારી સા કરીને મને પાઈ નથી ને કોણ જાણે હું કરીને બોલે છે. હવે આમ મોઢું હું જોવો છો? વાળવા મળો બધું. આમ શું જુઓ છો? પાછળ હાથ કરીને કેમ ઊભી છો? તમારી માટે છે ને એક ભેટ છે. મારી માટે ભેટ લાવીશું? હા. એવું તો વળી હું લાવીશું મારા હાટુ? પેલા આંખો બંધ કરો. આ તારું યાર રોજ નું થયો. આંખો બંધ કરો અને આંખો ખુલ્લી રાખો અને નહીં કરો. અરે પણ એમાં આંખો બંધ કરવાની. કરો ને. સારું બાપા લ્યો. હાથ આગળ કરો. જો આંખ છે ને તમારી ખુલ્લી છે, બરાબર આ નહીં હાલે. મેં ક્યાં આંખો આમ કરીને જોયું તમે. આંખો બંધ કરો. સારું ભાઈ નહીં. હાથ તો આગળ કરો. જો અરે વાહ. હા તો મારા માટે નવું કડું લાવી તું? હા. સરસ. ગમ્યું? અરે ગમ્યું જ, બહુ ગમ્યું. અને એમાં પણ તું લાવી એટલે વધારે ગમ્યું. આ છે ને કડું હાસું છે હો, મતલબ કે શેનું છે જોયું ને? હેનું છે. એ તમે સમજી જાવ ને. હું તને શું કહું છું કે આવું નવું કેટલા દી આ કરીએ છીએ આપણે? મતલબ કેટલા દિવસ હકારવાનું છે? એટલે કઈ સમજાણું નહીં. તારે તારા ઘરે હવે આપણી વાત કરવાની છે કે નથી કરવાની એમ કેવા માંગુ છું. ફરી ફરીને પાછી વાત. હા, એક તો એટલું કડું લાવી, એટલો આમ કહેવાય ને માહોલ મેં પ્રેમ ભર્યો બનાવ્યો, અને પાછી ઈ જ વાત આવીને ઊભી રહી. અરે પણ મારે મારો માહોલ મતલબ આપણા પ્રેમનો માહોલ આગળ વધારવો છે, એક સાથે જીવવું છે, રહેવું છે, લગ્ન કરવા છે. એ માટે તો કહું છું કે તું છે ને મને કે તું તારા ઘરે આપણી વાત ક્યારે કરવાની છો? હજી એટલો ક્યાં જાજો ટાઈમ થયો છે? વાહ, હજી ઝાઝો ટાઈમ ક્યાં થયો છે? આ છેલ્લા 2 વર્ષથી તારી પાછળ પડ્યો છું. રોજ તને બે દીએ કહું છું
કે તું તારા ઘેરે વાત કર, તું તારા ઘેરે વાત કર. જો મારી વાત સાંભળ, આવું ને આવું હાલતું રહ્યું ને તો કાલ સવારે મારું હક પણ થઈ જાય. હા તમે શું બોલો છો? હા શું કહું છું? તમારે હગાઈ બીજે કરવી છે ને? અરે એટલે આ બધા છે ને મેણા ટોણા મને મારવામાં આવે છે. કાઈ વાંધો નહીં. અરે બાપા, મારે ક્યાંય હક પણ નથી કરવું. તારી હારે લગ્ન કરવા છે એટલે તો તને કહું છું. બાકી જો મારે બીજે હક પણ કરવું હોત ને તો ક્યારનું કરી લીધું હોત. મારી હારે વાત ન કરો. હું વાત કરે છે મારી જોડે વાત ન કરો? અરે હા શું કહું છું, આ મારા ઘરના લોકો મારી પાછળ પડી ગયા છે કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે તારે હક પણ કરી લેવું જોઈએ. આ લગ્ન ભલે 2 વર્ષ મોડા કર પણ હક પણ તો કરી લે એમ કહે છે. હા તે મને ઈચ્છા નહીં થતી હોય કે હું લગ્ન કરું એમ. તમને મારા ઘરે છે ને મારા પપ્પાનો મગજ ખબર જ છે કે એ કેવો છે. હવે મારે તો તમારી હારે લગ્ન કરવા જ છે, પણ એ નહીં માને તો હું કરું? મરી જાવ હવે. ગમે એ હોય પણ તારે તારા પપ્પાને મતલબ તારા બાપુને વાત તો કરવી પડશે ને. વાત કરીશ ને એટલે મારા ઢીમતી આંટી ઠાડી દે. બોલ હું કરું? તો હાલો ભાગી જાય. હો કેટલો મસ્ત અને આસાન શબ્દ છે ને, ભાગી જાય. પછી ભાગીને ક્યાં લઈ જશો આપ શ્રી? હા એ જ થવાનું. જ્યારે ત્યારે ભાગીને મારા બાપુના હાથમાં આવ્યા ને તે આપણે ઉપરની ટિકિટ જ કપાવવાની. જો મારી વાત સાંભળ, મારે છે ને તારી હારે કોઈ લપ નથી કરવી. જો હું તને 2 દાડાનો સમય આપું છું. 2 દાડા? હા. એટલે શેના 2 દાડા? હે શેના 2 દાડા? 2 દાડામાં તારે તારા ઘરે વાત કરવી હોય ને તો કરી દેજે. નહીતર એટલે તમે શું કહેવા માંગો છો? નહીતર એમ કે મારા ઘરેથી મારા હક પરની વાત ચાલુ થઈ ગઈ છે અને જો 2 દાડામાં તે તારા ઘરે આપણી વાત નથી કરીને તો મારું હક પણ ક્યાંક બીજે થઈ જાહે અને તું મને ભૂલી જાશે. પણ બેટા હા બાપુ, કઈ બાજુ જાશો? વાડીએ જ આવશું. આ થોડાક બાવળિયા વધી ગયા ને હેઠે છે, કાપી નાખું નથી. આ તું વાડીએ જાશો તો એ બધું તને ભૂલાઈ ગયું કે વાડીએ જાય એ પેલા મંદિરે દીવાબત્તી કરવાના હોય, વડીલોને પગે લાગવાનું હોય, ઘરના ખેર ખબર પૂછવાના, ઘડીક બાપાની હારે 2 હારી વાત કરવી, સાળ સંભાળ લેવી અને પછી વાડીએ જવાય. કોઈની હારે કઈ લેવા દેવા જ નહીં. આ સીધે સીધું વાડી ભેગું. કાંઈ ભૂલી નથી ગયો બાપુ. હન તું યાદ છે કે સવારમાં ઉઠીને મંદિરે જવાય, દીવાબત્તી કરાય, બહાર નીકળતે ટાણે વડીલોને પગે લગાય, પણ એ બધું કયા કરાય બાપુજી? આ વાત તમે ભૂલી ગયા છો. વડીલ હોવા છતાંય હે આ વડીલ જેવું વર્તન તમે ઘરમાં કરો છો આજકાલ? કાંઈ દેખાય જ છે બટા, દેખાય જ છે. જેદુના તે તારી રીતે લવ મેરેજ કરીને ઓલી બાયડીને તું ઘરમાં લાવ્યો છો ને, ત્યાંથી તારા સંસ્કાર છે ને હાવ બળીને ખાક થઈ ગયા છે. અરે હું તો પહેલાય તારો બાપ હતો ને અટાણે તારો બાપ જ છું અને હજી ઈનો ઈ શું. મારામાં કોઈ ફેર નથી પડ્યો, પણ તારામાં ફેર પડી ગયો છે બટા. મારામાં કાંઈ ફેર નથી પડ્યો. હું એનો ઈ જ તમારો દીકરો છું જે પહેલા હતો. આ લગ્ન કરી લીધા મારી પસંદગીની છોકરી આરે, એનો મતલબ એવો થોડો છે કે હું દીકરો મટી ગયો તમારો. હે આ મને ગમતી થી મેં લગ્ન કરી લીધા. આ તો વડીલ હોવાના નાતે, એક બાપ હોવાના નાતે તમારે તો રાજી થવું જોઈએ કે મારા દીકરાને જે ગમતી હતી ને છોડી આવી. હે અને માની લ્યો કે કોઈક બીજી છોકરી તમારી પસંદગીની લાવત, મને ન ગમતી હોત તો ઘર સંસાર મારો હરખો હાલત. પણ બટા સંસ્કાર તો હોવા જોઈએ ને. ઘરનો આપણે આબરૂ માન મોભો આ તો પણ કઈક હોવું જોઈએ ને. સમાજમાં મારું નામ છે, મારી આબરૂ છે, અને તે કઈ એનો વિચાર કર્યો જ નહીં. અને કોણ જાણે ક્યાં ખાનદાનની ક્યાં કુળની છોકરીને તું ઉપાડીને લાવ્યો, કોણ જાણે એનું ગોત્ર કેવું હોય, કઈ વિચાર્યું જ નહીં અને સીધી લાવીને ઘરમાં બેહાડી દીધી. જરાક વિચાર તો કરવો તો તારે કે નહીં? વિચાર શું કરવાનો હોય બાપુ? કયા ગોત્ર સમાજની વાત કરો છો બાપુ? હે આ સમાજ કે દાણા નાખવા આવે છે ઘરમાં? પણ તમને નહીં સમજાય, કારણ કે તમારે તો સમાજ હારે લેવા દેવા, ઇજ્જત આબરૂ મોભો. દીકરા હારે તો કઈ લેવા દેવા જ નહીં. અરે પાયલ જેવી છોકરી સંસ્કારી એટલી છે ને, દીવો લઈને ગોતવા જાવ ને તોય નો જડે. પણ તમને આ બધું નહીં સમજાય બાપુ, કારણ કે તમારે મોભો જોતો છે. દીકરાનું માન સન્માન કઈ નથી વાલું તમને. અરે બધું વાલું છે અને બધી ખબર પડે છે, એટલે તો તને ઊભો રાખ્યો અને મેં તને પૂછ્યું. તારી ફરજ તું ભૂલી ગયો ને, એ તારી ફરજ મેં તને યાદ દેવડાવી. મેં કઈ ગુનો નથી કર્યો. જેદી મને એવું લાગશે ને કે તમે વડીલના ઠેકાણે ઉભા રહ્યા પહેલાની જેમ, તેદી મને કહેવું નહીં પડે. સામેથી છે ને તમારા પગમાં પડી જાય. હવે ઠીક છે, તારી યારે મારે માથાકૂટ નથી કરવી, બરોબર? કારણ કે જે દુનિયા બાયડીએ તારી
બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે ને તેથી તને હું જે કહું ને ઊંધું જ દેખાય છે. કવાડો લે ને તું ત્યાં વાડીએ જઈને બાવળિયા કાઢ જા. હવે તો મને એમ થાય કારક એનો એ કવાડો મારી ડોકે મારી દઉં ને તો થાય. હવે હવે આ છોકરો છે ને કોઈને સમજાવ્યો નહીં સમજે. કારણ કે હવે પેલા રોટલા વાળા ગુરુ સેદુના મળ્યા છે ને સેદુનો એની ભાષા જ બોલે. આવો આવો બેહો બેહો. તમારી જ કમી હતી, એક તમારી જ ખામી હતી, તમે દર્શન દીધા. તમે કેમ એટલા બધા ખીજમાં છો? અરે પણ તો ખીજમાં ન હોવ તો હું કરું? આ તમે કાંઈ વિચાર ન કર્યો? આ મારા દીકરાએ તમારી દીકરીની હારે લવ મેરેજ કરી અને લગ્ન કરી લીધા. આ તમને બહુ ગમ્યું, તમને બહુ મજા આવી ગઈ. હા, પણ બીજું તો શું કરવું? બીજું હું કરું એમ ન હાલે. આ તમે હકવી લીધું ને, આ એનું પરિણામ હું ભોગવું છું. અરે પણ મેં હકવી લીધું, તમે હકવી લીધું ને તમારો દીકરો તમારા ઘરમાં જ રહે છે કે મારે કહેવાય ત્યાંથી કાઢી મૂકો એમ? હવે એ વાત તમે નહીં સમજો. તમને મારી પીડાની સમજણ જ નથી પડતી કે હું શું કહેવા માંગુ છું. અને તમારે સલાહ દેવી જ હોય અને સમજણ દેવી જ હોય ને તો તમારી દીકરીને જો, મને જો માં. હું તો સમજેલો છું અને હોળે હરાવીને બેઠો છું. દુનિયા જોઈ મૂકી મેં, દાઢી ધોળી થઈ ગઈ. હવે તમારી દીકરીને સમજાવો ને, એને કાંઈક કયો, સંસ્કારનો થોડોક એનામાં સાંટો નાખો. તમે તો તમારો દીકરો મારી દીકરીને લઈ ગયો અને ઉપરથી તમે મને ખસકાવો છો. સબો ભાઈ, ઝાઝી વાતું એ ગાડા ભરાય એટલે મારે છે ને કે કોઠી ધોઈને કાદવ નથી કાઢવો. હું ખાલી તમને એટલું કહું છું કે તમારામાં જો થોડો કઈ સંસ્કાર બાકી હોય ને તો તમારી દીકરીને સમજાવો. અને હજી એ તમતાર જો સમજતી હોય ને તો એને કયો કે તમારી ઘર ભેળી થઈ જાય. કાંઈ નહીં ભાઈ, હવે તમે એ બધું મારી ઉપર ઢોળતા હોય તો જેવી ભગવાનની મરજી અને તમારી ઈચ્છા. હું તો જાઉં છું. હા તો કાંઈ જાઓ, રામે રામ. એ રામે રામ. શું કરવું હોય? ખરા છે બધા ભેગા થયા. હવે આવું થોડું હોય. આવી ગઈ તું? હા, મેં છે ને મારો નિર્ણય લઈ લીધો છે. એ તો દેખાઈ જ રહ્યું છે કે તે હું નિર્ણય લીધો છે. હા, તે હું કરું? હા, જો ને, હવે તો મારા પપ્પા અને ભાભી વચ્ચે એટલા ઝઘડા વધી ગયા છે ને કે વાત જવા દો. મને નથી લાગતું આવા સંજોગોમાં હું આપણી વાત કરું અને એ હા પાડે. એની કરતા એ જ સારું છે કે હું તમારી હારે ભાગી જાઉં. તે જે પણ કઈ નિર્ણય લીધો છે ને એનું હું માન રાખું છું અને હું પણ છે ને તને પૂરેપૂરો સાથ આપી. હા, અધવશ્ય છે ને તને એકલી નહીં મૂકું. એટલે છે ને તું ખોટી ઉપાધિ નહીં કરતી. હવે તું છે અને હું છું, આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ અને પછી આપણો સુખી સંસાર આગળ વધારીએ. શું કેવું તારું? બસ આ જ વિચાર. તમને ખબર છે, એક ક્ષણે તો હું એટલી ડરી ગઈ હતી ને, કેમ કે હું તમને ખોવા નહોતી માંગતી. હું તમને બહુ જ પ્રેમ કરું છું. તો તને શું લાગતું હતું કે તું મને ખોવા નહોતી માંગતી તો હું તને ખોવા માંગતો હતો? હા, તે તમે કહી જ દીધું હતું ને કે હું બીજે સગાઈ કરી લઈશ. જો મેં ના કીધું હોત ને, મેં તને 2 દિવસનો સમય ના આપ્યો હોત ને તો તને એટલું બધું મન ઉપર ના લાગી આવ્યું હોત અને આજને આજ દિવસે તું આવી રીતે ઘર છોડીને ના ભાગી હોત. એમ નહીં, એટલે આ 2 દિવસનું કીધું એ બધું નાટક હતું. અરે નાટકની વાત નહોતી. હકીકતમાં જ મારા ઘરે છે ને મારા હકપણની અને મારા લગ્નની વાતો થતી હતી. પણ હવે છે ને એ બધી વાતો બંધ થઈ જશે, કારણ કે હું મારા ઘરે એક સુંદર, સંસ્કારી અને ડાહી પત્ની લઈ જવાનો છું. એટલે આપણે અહીંથી જ લગ્ન કરીને ક્યાં જશું? મારા ઘરે. તારા સાસરે બીજે ક્યાં? કઈ રીતના? આપણા ઘરે તો બેમાંથી કોઈને ખબર જ નથી. તો અરે મારા ઘરે ખબર હોય કે ના હોય એનાથી મને કાંઈ ફેર નથી પડતો, કારણ કે મારા ઘરના લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું. એકવાર તું મને પરણીને મારા ઘરે આવીશ ને એટલે મારા ઘરના લોકો તને 100% સ્વીકારી લેશે. મને વિશ્વાસ છે મારા પરિવાર ઉપર.
એટલે તારે છે ને ખોટી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તારા મગજમાં જે પણ કઈ આ ઉપાધિ હોય ને એ હંધી ઉપાધિ છે ને આમ ભૂહી નાખ. મને વિશ્વાસ છે. હા, પણ તમે છે ને એક વાત યાદ રાખશો. હું? કે અહીંથી છે ને જલ્દી જવું પડશે. હા, પાદર છે ને છેટું નથ. કોક આવી ગયું ને એ મને આવી રીતના થેલા હારે જોઈને તો અહીંથી જ પાછી લઈ જાય. અમેથી આવીશું તો પછી મારે લઈ જાવી તો જોઈએ જ ને. આમ મૂકીને તો નહીં જ જવાય ને. જોયું? અત્યારથી આ મેળા આવા મેળા જવા દે છે, અમારે નથી આવું. તો રે હું તો આ હાયલો સાવ ને નથી આવું ને. હજી તો લગન નથી થયા તો એટલું બધું હેરાન કરે છે. લગન પછી મને કેટલું હેરાન કરશે. એક વાત છે ને આ જિંદગીમાં હંમેશા યાદ રાખજે કે મારા કારણે તારી આંખોમાં છે ને ખુશીના આંસુ આવશે, બાકી દુઃખના કોઈ દિવસ આંસુ નહીં આવવા દે. સમજી? હાલ હવે તું જ કહેતી હતી ને કે વાતો ઓછી કરો ને હવે અહીંયાથી નીકળીએ. તમે જાવું છે કે પછી અહીંયા ધામા નાખવા છે? હા તો હા, આટલો મોટો થેલો લીધો છે તો એમને એમ થોડી લીધો છે. ચાલો. હાલો. ઓહ, હા, એટલે તમે મારો થેલોય નહીં ઉચકો. મસ્તી કરું છું ગાંડી. ચાલ. હવે આ બાઈને આ ઘરમાંથી કેમ કાઢવી ને એ મને સમજણ પડતી નથી. રાતની બળેતરા કરું છું. મને કાંઈ પૂછતું. હાલ્યો હા ચીઠી બેનબાના પલંગમાંથી મળી છે. પણ હવે મને ક્યાં એવું બધું વાંચતા આવડે છે? હું લખ્યું છે ચિઠ્ઠીમાં? જે હોય તમે વાંચો. ચિઠ્ઠીમાં એમ લખ્યું છે કે બાપુ, હું એક છોકરાને પ્રેમ કરું છું અને હું એના વગર રહી નહીં શકું. મને ખબર છે કે તમે એના અને મારા લગ્ન ક્યારેય નહીં કરાવો, એટલે નો છૂટકે મારે એની હારે ભાગી જવું પડ્યું છે અને ભાગીને કોર્ટમાં લગ્ન કરવા પડ્યા છે. બાપુ, મને માફ કરજો. લિખિતન તમારી દીકરી. હા, હું વાત કરો છો તમે? મારી છોકરી ઘર છોડીને એના પ્રેમી હારે ભાગી ગઈ? અરે આ મારી દીકરીએ તો મારી આબરૂને હાવ ધૂળમાં મેળવી દીધી છે. મારું નાક કાપી નાખ્યું. પણ આ બધી વસ્તુનું કારણ તમે જ છો. તું છો. બાપુ, તારા જ કારણે મારા ઘરની અંદર આવું બધું બનાવ બન્યો છે. અરે તે મારા દીકરાની હારે ભાગીને લવ મેરેજ કરી લીધા અને આ બધું જોઈને મારી દીકરી શીખી અને આજે આ બધું શીખી અને ઈ એના પ્રેમીની હારે ભાગીને એને લવ મેરેજ કરી લીધા. હું આદરી છે તમે બધાએ. અત્યારે ને અત્યારે છે ને તારું આ કાળું ડાસુ લઈને તું નીકળી જા મારા ઘરની બહાર. બસ બાપુજી બસ, બહુ થયું હો તમારું. આ મારી ઘરવાળી તમારી સામે એક શબ્દ બોલતી નથી. એનો મતલબ એમ નથી કે તમારા મનમાં આવે એવું તમે બોલો. હે, આ જ્યારથી એને પૌણીના ઘરમાં લાવ્યો છો એક વખતે તમે એને પ્રેમથી બોલાવી છે ના? મારી બેન આ ઘર છોડીને ગઈ છે ને એનું કારણ તમે સવો. તમારા ત્રાસથી કંટાળીને ગઈ છે આ. અને આ ઝંઝટમાંથી છે ને હું તો કવિ છુટકારો મેળવી લીધો છે એને. બહુ સારું થયું. અને એ જે છોકરા હારે ગઈ છે ને એ છોકરાને હોતે હું મળી લીધો. સારા ઘરનો છે છોકરો, સંસ્કારી હોતે છે. અરે તમે દીવો લઈને ગોતવા જાત ને તો એની જેવો છોકરો ન મળત. પણ તમને આ બધું નહીં સમજાય. નહીં સમજાય અને સમજવું નથી મારે. આનો મતલબ તો એવો જ છો ને કે આ બધુંય તમને બે માણસને ખબર હતી. તને ખબર હતી એનો મતલબ છે તારી બાયડીને ખબર હતી. તો પછી આ ચિઠ્ઠી લઈને આવીને મારી સામે વાસવીને આ બધા ખોટા ઢોંગ હે ને આદર્યા છે તમે લોકોએ. ઢોંગ એટલે કરવા પડે કે તમને છે ને પરિવાર હું છે એ ખબર પડે. આ જેમ બેન વહી ગઈ ને મારી આ ઘર મૂકીને, એમ અમે બે વૈયા જાહું ને તો એ તમને સમજાહે કે પરિવારનો પ્રેમ હું છે. હાલ હવે નથી રહેવું આપણે આ ઘરમાં. સૈયદ આ માણસને સમજાહે. આ માણસ છે ને નકર સુધરે એમ નથી. આને છે ને પાણા ઉપર છે ને તું તેલ રેડ, દિવેલ રેડ કે દૂધ રેડ, આને કાઈ ફેર નથી પડવાનો. આ છે ને કાળમીંઢ પાણો છે, ઓગળે એમ ના. જો તમે આવા માણસ હારે રહીને હું તો કહું છે ને આપણી જિંદગી બરબાદ ન કરાય. આવા વ્યક્તિને જ્યારે પરિવારથી વિખૂટા થઈને એકલા રહે ને ત્યારે પરિવારની કિંમત સમજાહે. નહીં સમજ પડે આ માણસને કોઈ. ના ના, જો ઘરમાં આવો બનાવ બન્યો છે, બાપુનો મગજ તો ગરમ થઈ જ જાય ને. ગમે તે બોલે, આપણા વડીલ છે, તમે તો સમજો. જોયું, હાજી તમને વડીલનો દરજ્જો આપે છે. હવે તો સુધરો બાપુજી, હવે તો સુધરો. હવે આખી જિંદગી એકલા રહેવું પડશે. જો પસ્તાવો થતો હોય ને
તો બે મીઠા વેણે છે ને કોકને બોલાવજો. ખોટા દેખાડા કરવાની કોઈને જરૂર નથી. એ નથી મારે આ દુનિયામાં કોઈની જરૂર. એકલો સુર એકલો જીવે ને એકલો જ મરી જાય. તારી બાયડીને લઈ નીકળ અહીંથી. જોયું? આ માણાને કાંઈ ફેર નહીં પડે. આપણે બે જીવીએ કે મરીએ, આ બેન વહી ગઈ ને આપણે હાલ. અને આપણી જરૂર નહીં હાલ. મારી આબરૂનો ફજે તો કાઢી નાખ્યો. જાતી જિંદગીએ મારી નામ ઉપર કાળી ટીલી બેહાડી દીધી ને પાછા હજી મને સમજાવે છે.